લુણાવાડામાં 592માં સ્થાપના દિવસની ઉજવણી। મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેર તેની 592મી સ્થાપના દિવસની ઉજવણી કરી રહ્યું છે। આ અવસરે શહેરના વિવિધ વિસ્તારોમાં રંગારંગ કાર્યક્રમો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે। સ્થાનિક લોકો અને આગંતુકોએ આ પ્રસંગે ભાગ લઈને લુણાવાડાની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસાને ઉજાગર કર્યો। લુણાવાડાની સ્થાપના 1434માં મહારાજા વીરભદ્રસિંહના પૂર્વજોએ કરી હતી। શહેરનું નામ ભગવાન શિવના મંદિર લુણેશ્વર મહાદેવ પરથી પડ્યું છે। આ શહેર મહીસાગર જિલ્લાનું વહીવટી મથક છે અને મધ્ય ગુજરાતના સૌથી વિકાસશીલ નગરોમાંનું એક માનવામાં આવે છે। લુણાવાડા શહેરમાં ઐતિહાસિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ અને આધુનિક સુવિધાઓનું સંકલન જોવા મળે છે। આ વર્ષે 592મી સ્થાપના દિવસની ઉજવણીમાં સ્થાનિક શાળાઓ, યુવાનો અને સંસ્થાઓએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું। સાંસ્કૃતિક કાર્યક્રમો, રમતગમત સ્પર્ધાઓ અને લોકગીતો દ્વારા શહેરના લોકોની એકતા અને ભાઈચારા દર્શાવવામાં આવ્યા। ઉજવણીમાં સ્થાનિક આગેવાનો અને નાગરિકોએ પણ ભાગ લીધો અને શહેરના વિકાસ માટે તેમના યોગદાનની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। લુણાવાડાની સ્થાપના દિવસની ઉજવણી માત્ર ઐતિહાસિક મહત્વ ધરાવતી નથી, પરંતુ તે શહેરના લોકોની સંસ્કૃતિ, પરંપરા અને એકતાનું પ્રતીક છે। આ પ્રસંગે શહેરના નાગરિકોએ ભવિષ્યમાં લુણાવાડાને વધુ વિકાસશીલ અને સુખી બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે। સ્થાપના દિવસની ઉજવણી દ્વારા શહેરના લોકો વચ્ચે ભાઈચારો અને સમરસતાનો સંદેશ પહોંચાડવામાં આવ્યો છે। આ ગામની સ્થાપના 592 વર્ષ પહેલા અમારા પૂર્વજોએ કરેલી। આપના માધ્યમથી નગરજનોને અહીંયા બસતા હોય કે વિદેશ બી હોય તો તેમને હું શુભેચ્છા પાઠવું છું અને તે સુખ, શાંતિ અને ચમનથી રહે એવી પ્રભુને પ્રાર્થના કરું છું। આ ગામનો વિકાસ, સર્વાંગી વિકાસ થાય તે માટે બી હું પ્રભુને પ્રાર્થના કરું છું।